તો પુલવામા આતંકી હુમલા બાદ ગુજરાતને પણ એલર્ટ કરાયું છે, જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર હુમલો થવાની શક્યતા દર્શાવવામાં આવી છે, જેથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। સુરક્ષાના પ્રથમ ચક્રમાં નર્મદા પોલીસ, બીજા ચક્રમાં હથિયારધારી એસઆરપી જવાનો અને ત્રીજા ચક્રમાં ખાનગી સુરક્ષા એજન્સી તૈનાત કરાઈ છે। હાલ નર્મદા પોલીસના 200 જવાન તો એસઆરપીના 800થી વધુ જવાનો તૈનાત છે, જ્યારે કે ખાનગી એજન્સીના 150 જવાનો સુરક્ષા વ્યવસ્થામાં ગોઠવવામાં આવ્યા છે। મહત્વનું છે કે આજે સોમવાર હોવાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે બંધ છે, પરંતુ અહીં આવતા તમામ વાહનો અને વ્યક્તિનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। પુલવામામાં આતંકી હુમલા થયા બાદ ગુજરાતભર અને દેશભરમાં આજે હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને હાલ જાણવા મળેલ માહિતી મુજબ આઈબી દ્વારા ગુજરાતમાં જે પ્રવાસન ધામો છે તેની ઉપર હુમલો થઈ શકે છે તેમ એલર્ટ આપવામાં આવ્યું છે અને તેને કારણે જે ગુજરાતના જે નર્મદા જિલ્લામાં એક વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા જે બનાવવામાં આવી છે સ્ટેચ્યુ ઓફ યુનિટી, ત્યાં પણ હાલ સુરક્ષા વધારી દેવામાં આવી છે। પહેલાં અહીંયા 700 જવાનો સુરક્ષા કરતા હતા, તેની જગ્યાએ અત્યારે 800થી 900 જવાનો અહીંયા એસઆરપીના છે તે સુરક્ષા કરી રહ્યા છે અને પોલીસ જવાનો પણ જે 150 હતા તેની જગ્યાએ અત્યારે વધારીને 300 કરી દેવામાં આવ્યા છે। એટલે આપ જોઈ શકો છો કે જે સુરક્ષા વ્યવસ્થા વધારીને આજે આમ તો રજાનો દિવસ છે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો, પણ તે છતાં પણ અહીંયા સુરક્ષા જવાનો પોતાની સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષા કરી રહ્યા છે। વિશાલ પાઠક, TV9, નર્મદા।